સુરતથી જ વોર્ડ 2 માં પતિ અને પત્નીની દાવેદારી બની છે ચર્ચાનો વિષય। ધાર્મિક માલવિયાએ ભાજપમાં તો પત્નીએ આપમાં દાવેદારી નોંધાવી છે। ધાર્મિકના પત્ની મોનાલી હિરપરાએ આપની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી। આપ શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આ અંગે દાવો કર્યો। મોનાલીબેને ફરી કોર્પોરેટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનું આપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। 5 વર્ષ આપમાંથી મોનાલીબેને સારું કામ કર્યું છે। 2 દિવસ અગાઉ જ ધાર્મિક માલવિયાએ ભાજપમાં દાવેદારી કરી હતી। પત્ની રાજકીય રીતે સક્રિય ન હોવાનો ધાર્મિક માલવિયાએ દાવો કર્યો હતો। ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પાર્ટીઓ છે પોતાના જે ઉમેદવારો છે તેમના જે ફોર્મ ભરવાની અને સેન્સ લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે ભાજપ દ્વારા આ જે રીતે કહી શકાય છે અત્યારે જે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલુ છે અને તેની અંદર પાટીદાર નેતા તરીકે ઓળખાતા જે ધાર્મિક માલવ્ય છે તે ભાજપની અંદરથી વોર્ડ નંબર 2 ની અંદર જે ફોર્મ ભરી અને પોતે દાવેદારી નોંધવા માટેની જે જાહેરાત કરી છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તેમની પત્ની હતી તે જે રીતે મોનાલી હિરપરા તે આમ આદમી પાર્ટીની અંદરથી જે કોર્પોરેટર જે રહી ચૂક્યા છે અત્યારે પૂર્વ કોર્પોરેટર જે કહી શકાય છે। આ જે મોનાલીબેન છે વોર્ડ નંબર 2 ની અંદર મહાનગરપાલિકાના જે ઇલેક્શનની અંદર જે જીત પામ્યા હતા અને જે રીતે ધાર્મિક માલવ્ય કહી રહ્યા છે તે કે આ વખતે આમ આદમી પાર્ટીની અંદર જે ઊભા નથી રહેવાના। ત્યારે જે આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે તે કહી રહ્યા છે કે આ મોનાલી જે છે તે પોતે સેન્સ પ્રક્રિયાની અંદર હાજરી પણ આપી હતી, એટલે કે તેમના પતિ ના પાડી રહ્યા છે। જ્યારે બીજી બાજુ પાર્ટી એવું કહી રહી છે કે સેન્સ પ્રક્રિયાની અંદર પોતે હાજરી આપી અને દાવેદારી પણ નોંધાવી છે। તો જે શહેર પ્રમુખ છે તેમની સાથે સીધી વાત કરીશું। મોનાલીબેનની કઈ રીતે સ્થિતિ છે, કઈ રીતે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવે? અમે સેન્સ પ્રક્રિયા 2 તબક્કામાં પૂર્ણ કરી છે અને 2 તબક્કામાં મોનાલીબેન પોતે આવી સેન્સ આપી ગયા છે। એમને એવું પૂછવામાં આવ્યું કે તમને ફરીથી કોર્પોરેટર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા છે, તો એમણે હા ભરીને એમ કીધું છે કે હા, મારે ફરીથી લડવી છે ચૂંટણી અને મારે વોર્ડ નંબર 2ના વિસ્તારના લોકો માટે હજી જેટલા અધૂરા કામો છે એ તમામ કામો પૂર્ણ કરવા માટે લોકોની વચ્ચે રહીને કામ કરવા છે। અમારા પ્રદેશ સહપ્રભારી માનનીય શ્રી ગુલાબજી આવ્યા હતા, ગુલાબભાઈ યાદવ, અને એમણે પણ સેન્સ પ્રક્રિયા લીધી અને એમાં પણ એમણે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું કે હા, મારે ચૂંટણી લડવાની ઈચ્છા છે અને આમ આદમી પાર્ટી વતી હું ઉમેદવાર બનવા માગું છું અને આમ આદમી પાર્ટી વતી હું કોર્પોરેટર બનવા માગું છું। એટલે પોતે એકદમ સકારાત્મકતા સાથે આવી અને પોતે સેન્સ પ્રક્રિયા આપી ગયા છે। 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે રહ્યા અને પોતાના વિસ્તારમાં ખૂબ સક્રિય રહ્યા। વચ્ચે એમના લગ્નગાળાનો સમય લગ્ન થયા અને એમને ત્યાં એક બાળકનો જન્મ થયો। એ દરમિયાન સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ કે માતા તરીકે બાળકનો જન્મ જ્યારે થયો હોય ત્યારે સક્રિય નહોતા રહી શક્યા। બાકીના ઓલ ટાઈમ સારા રીતે રહી અને પોતે કોર્પોરેટર તરીકે પોતાના વિસ્તારની કામગીરી કરવામાં એ સફળ પણ રહ્યા છે। ધર્મેશભાઈ, જે રીતે અત્યારે જે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અલગ અલગ પાર્ટીઓમાં, તેમના જે પતિ છે ધાર્મિકભાઈ તે આ ભાજપની અંદરથી દાવેદારી નોંધાવી રહ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમના પત્ની છે તે હવે આમ આદમી પાર્ટીની અંદર સક્રિય નથી અને દાવેદારી પણ નથી નોંધાવવાના। કેટલી વાતને સમર્થન? હવે વાત રહી ધાર્મિકભાઈ કીધેલી વાત, તો એ એમના પતિ છે અને એમનો પારિવારિક મામલો છે કે કોણ કયા પક્ષમાંથી ચૂંટણી લડવા માંગે છે કે નથી માંગતા, પણ અમારે ત્યાં તેઓ સેન્સ આપી ગયા છે અને આ તમામ ઉમેદવારોની સમીક્ષા હાલમાં ચાલુ છે અને જરૂર પડશે તો ફરીથી જેમણે દાવેદારી નોંધાવી છે એમની ફરીથી સમીક્ષા કરવામાં પણ આવી શકે છે। જે રીતે શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીના જે ધર્મેશભાઈ કહી રહ્યા છે, જે રીતની સ્થિતિ છે, પત્ની જે રીતે પૂર્વ કોર્પોરેટર આમ આદમી પાર્ટીની અંદર રહી ચૂક્યા છે અને જ્યારે પતિ છે તે ભાજપની અંદર છે તે દાવેદારી નોંધવા માટે જે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું છે કે મોનાલી હિરપરા છે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીની અંદર સક્રિય નથી, ત્યારે પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સેન્સ પ્રક્રિયાની અંદર પોતે હાજરી આપી હતી। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર કઈ રીતે જે ટિકિટ નક્કી થાય છે અને ગ્રાઉન્ડ ઉપર કઈ રીતે જોવા મળશે સ્થિતિ। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। અને હવે સાંભળીએ કે ભાજપમાં દાવેદારી કરતા સમયે TV9 સાથે ધાર્મિક માલવિયાએ વાતચીત કરી હતી। તે દરમિયાન પત્નીની રાજકીય સક્રિયતા વિશે શું કહ્યું હતું તે સાંભળીએ। કોર્પોરેટર તરીકે એ ચાલુ હતા, હવે ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને હવે કોઈ પ્રકારની સક્રિયતા છે નહીં અને ભારતીય જનતા પાર્ટીમાં હું સક્રિય છું ને ના, હવે એ રાજકીય સક્રિય છે નહીં, સામાજિક અને પોતે વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે એમાં આગળ વધવા માગે છે, એટલે રાજકીય સક્રિયતા એની હવે કોઈ વાત નથી। આમ આદમી પાર્ટીમાં બી હવે સક્રિય નહીં રહે? ના। હવે એ જોઈ રહ્યું કે શું આમ આદમી પાર્ટી ધાર્મિકના પત્ની અને તેમના પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાને ટિકિટ આપે છે કે નહીં।